હવે સીઆઈડી ક્રાઇમને એક મોટી સફળતા મળી છે। આમાં એક જે સરકારી અધિકારી છે જેણે ભૂંડી ભૂમિકા ભજવી હતી એવા અનંત પટેલની ધરપકડ કરવામાં આવી છે। નમસ્કાર, તમને યાદ છે સુરતના ડુમ્મસ રોડ ઉપર સાયલન્ટ ઝોનની અંદર 2500 કરોડ રૂપિયાનું પ્રોપર્ટી કાર્ડનું એક કૌભાંડ થયું હતું અને એની ફરિયાદ સીઆઈડી ક્રાઇમ સુરતમાં કરવામાં આવી હતી। હવે સીઆઈડી ક્રાઇમને એક મોટી સફળતા મળી છે। આમાં એક જે સરકારી અધિકારી છે જેણે ભૂંડી ભૂમિકા ભજવી હતી એવા અનંત પટેલની ધરપકડ કરવામાં આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મે 2025માં સુરત નહીં આખા ગુજરાતની અંદર આ કૌભાંડ ગાજેલું હતું। સુરતના ડુમ્મસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનની અંદર 2500 કરોડ રૂપિયાના બોગસ પ્રોપર્ટી કાર્ડનું એક કૌભાંડ હતું અને એની ફરિયાદ સીઆઈડી ક્રાઇમ સુરતમાં કરવામાં આવી હતી। હવે આ બાબતે અમે સીઆઈડી ક્રાઇમના ડીએસપી એએમ કેપ્ટનની સાથે વાત કરી હતી તો એમણે એમ કીધું કે અમને એવી માહિતી મળી હતી કે આ જે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ છે અનંત પટેલ એ ઘણા વખતથી નાસ્તો ભાગતો હતો અને એ પૂનામાં છે એવી મહારાષ્ટ્રના પુણેમાં છે એવી અમને માહિતી મળી હતી। એટલે અમારી એક ટીમે ત્યાં જઈને ધરપકડ કરી છે અને ત્યાંની કોર્ટમાં હવે એને રજૂ કરી અને ટ્રાન્ઝિટ વોરંટથી આ અનંત પટેલને હવે સુરત લાવવામાં આવી રહ્યો છે। કેપ્ટન સીઆઈડી ક્રાઇમના ડીએસપી કેપ્ટને અમને એવું કીધું કે હવે એ આવે પછી એની પૂછપરછ કર્યા પછી જ બાકીની વિગત આપી શકાય તેમ છે। અત્યારે બાકીની જે વિગત છે એ ડિસ્ક્લોઝ કરી શકાય તેમ નથી। એટલે હવે અનંત પટેલને સુરત લાવશે અને એ પછી એની પૂછપરછ કરશે તો એમાં બીજા બધા જેટલા નામો છે એ બહાર આવશે। હવે આમ તો આ કૌભાંડ એટલું બધું ગાજેલું હતું કે એના વિશે મોસ્ટલી બધા લોકોને ખબર જ છે, પરંતુ એમ છતાં હું તમને એક વખત યાદ અપાવી દઉં કે આ જે સુરતના ડુમ્મસ રોડ ઉપર એરપોર્ટની સામે જે સોનાના લગડી જેવી જમીન છે સાયલન્ટ ઝોનની અંદર, એમાં શહેરના જે નામાંકિત બિલ્ડરો છે કે જે ટોપી બિલ્ડરો કહેવાય એ લોકોએ એક સમૃદ્ધિ કોર્પોરેશન નામની કંપની ઊભી કરી અને એ ભાગીદારી પેઢીની અંદર ખેડૂતોના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવીને 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી દીધું હતું। અને આમાં એક ખેડૂત છે આઝાદ રામોલિયા કરીને, એણે સીઆઈડી ક્રાઇમની અંદર ફરિયાદ કરી હતી। આમ તો ઘણા વખતથી આઝાદ રામોલિયા ફરિયાદ કરતા હતા પરંતુ એમની કોઈ ફરિયાદને દાદ નહોતું, પરંતુ એમણે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ બાબતે જ્યારે રજૂઆત કરી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ આમાં ખાસ રસ લઈ અને કેટલાક અધિકારીઓને સૂચના આપી હતી કે આની અંદર જે હોય તે સાંભળવામાં આવે અને એને આધારે સુરતના સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ નોંધાઈ હતી। હવે આમાં જે બીજા બધા જે આરોપીઓ છે એમાં કાનાલાલ ગામિત છે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટના સ્ટાફના, અનંત પટેલ એક ડેટા એન્ટ્રી કર્મચારી અને સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર, એટલાની સામે ફરિયાદમાં નામ છે। આમ તો જે બિલ્ડર છે જે સમૃદ્ધિ કોર્પોરેશનના મુખ્ય એ નરેશ શાહ કે જેને નરેશ વિડીયો તરીકે ઓળખવામાં આવે છે, એ સિવાયના મોટા મોટા બિલ્ડરોના પણ એની અંદર નામ છે, પરંતુ સીઆઈડીની જે સત્તાવાર ફરિયાદ છે એની અંદર આ લોકોના નામ નથી, ખાલી એક સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર તરીકે લખેલા છે। એટલે હવે આ જે આખું 2500 કરોડનું કૌભાંડ છે એમાં સીઆઈડીને હવે પહેલી સફળતા મળી છે। તો અનંત પટેલ હવે શું બોલે છે એના આધારે બાકીના જે છે એની પણ ધરપકડ થવાની સંભાવના છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।